અને કોઈ ભાઈ છે ને એ પોતાની બેનનું ઋણ નથી ચૂકવી શકતો. ઘરે બેન આવે ને તમે એને 100, 200, 500, 1000 આપો ને, બેનનું ઋણ કોઈ ભાઈ ચૂકવી નથી શકતો. અને ભાઈ ઈ જો બેનને આપતો હોય ને તો પ્લીઝ માવડિયું તમને વિનંતી કે ક્યારે આડો હાથ નહીં કરતા. પત્નીએ ક્યારેય પતિને રોકવો નહીં કે બેનને ન દ્યો. એ નિયાણી છે, એને જેટલું દેવાશે ને એટલું વધારે છે. બેન એને કહેવાય કે જેનામાં બે ભાવ જ નથી, એક જ ભાવ હોય ને એને બેન કહેવાય. ઈ જન્મે ત્યાંથી કે મરે ત્યાં સુધી એનો એક જ ભાવ હોય. ખાય પતિનું, રહે પતિ ભેગી, પણ ચાલીને જતી હોય ને ઠેસ આવે ને તો ખમા મારા વીરાને જ કે, ખમા મારા ધણીને ન કે.